आज सारे जगत ने मान लिया है, कहीं जैन धर्म सा कोई नहीं है। साबित किया विज्ञान ने भी अब, गहरा ज्ञान ऐसा कहीं नहीं है। ये तीनों लोक में, ये तीनों काल में, ये चारों दिशा में जय बनता है, जयकारी है। अतीत अनागत धर्म ये शाश्वत, आन है शान है महान है, धर्म को प्रणाम। આજના આપના પ્રથમ વક્તા શ્રીમતી નિર્જાબેન ગુપ્તાનો ટૂંકમાં પરિચય આપું તો બહુ વિદ્વાન અને શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી નામનાઓ મેળવેલા, એમફિલ રશિયન અને અંગ્રેજી લિટરેચરમાં ત્રણ વિષયોમાં પીએચડીની ડિગ્રી એમને મેળવેલી છે. હાલમાં ભવન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપે છે. ટોટલ 9 ભાષાઓના જાણકાર છે. હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, રશિયન, ઉર્દુ, જર્મન, મિથિલી અને આસામી 9 ભાષાઓ જાણે છે. 39 દેશોમાં અલગ અલગ વિષયો ઉપર એમણે શૈક્ષણિક લેક્ચરો આપેલ છે. ઘણા બધા જાણીતા દેશો યુએસએ, કેનેડા, ઇન્ડોનેશિયા, જાપાન, નેપાળ જેવા દેશોની યુનિવર્સિટીએ એમને લેક્ચર માટે આમંત્રણ આપેલ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એમના નેજા હેઠળ પીએચડી અને એમફિલની પદવી એમના માર્ગદર્શનમાં મેળવી છે. ગાંધીજીની આત્મકથાની 12 બુકો અને બીજી 3 એમ ટોટલ 15 બુકો એમની ઇન્ટરનેશનલ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થયેલ છે અને 45થી વધુ રિસર્ચના આર્ટિકલ તેમના દ્વારા પ્રકાશિત થયા છે. શિક્ષણમાં યોગદાનની સાથે સાથે સામાજિક જરૂરિયાતના પ્રોજેક્ટ પણ તેમણે કરેલા છે. 2013-14માં આપણને ખબર હશે કે ઉત્તરાખંડમાં ખૂબ જ તકલીફ થઈ હતી, ત્યારે સરકાર અને લાયન્સ ક્લબના સહયોગથી એમને 27 ગામોમાં રસ્તા, મકાન, સોલર લાઇટ, કોમ્યુનિટી સેન્ટર, પંચાયતના બિલ્ડિંગ વગેરે કામ એમને સફળતાપૂર્વક પૂરા કરેલ છે. આવા જ્ઞાની આજે આપણને મળ્યા છે, તો એમને સાંભળીએ. નિર્જાબેન ગુપ્તા. મંચ ઉપર આસીન આપ સૌ પ્રબુદ્ધજન અને સભાગૃહમાં ઉપસ્થિત સૌ બુદ્ધિજનોનો મારો સાદર વંદન, નમસ્કાર, પ્રણામ. સૌથી પહેલાં તો આ ભ્રાંતિ હું કાઢવા માંગુ છું કે હું કોઈ વિદ્વાન છું, એટલે એ પ્રકારથી મને નહીં સાંભળતા, નહીં તો કદાચ કોઈ જગ્યા નિરાશાઓ આવે. ભારત અને ભારતીય બે વસ્તુઓ એવી છે જે સતત પ્રવાહરત છે. લગભગ 5000 વર્ષોથી ભારતીયતા આપણા બધામાં જેમ રગોમાં ખૂન વહે છે એવી રીતે રક્તની જેમ પ્રવાહિત થાય છે. એટલે કોઈ એમ કહે કે હું ભારતીયતાનો વિશેષ નિષ્ણાત છું ને બીજાને કંઈક ઓછું આવે છે, એવું કશું નથી. બધાને ભારતીયતા એ ખબર જ હોય છે. હું વચ્ચે વચ્ચે લેંગ્વેજ શિફ્ટ કરવા માંગુ છું, થોડી હિન્દી પણ યુઝ કરીશું. હવે પહેલાં હું અહીંયાથી ચાલુ કરું તો કેવું રહે કે આપણે ભારતીયતાની વાત કેમ કરવી, આજે પણ ભારતીયતાની વાત કેમ કરવી. મેં વિષય જે લીધું છે એ છે ભારતીય દર્શનમાં वैज्ञानिकता. भारतीय दर्शन में वैज्ञानिकता. प्रश्न ये है कि हम भारतीयता की बात क्यों करें. बहुत सारे देशों में गई, अमेरिका में गई, पॉलिटिकली बहुत ऑब्लिक पोजीशंस वाले लोगों से भी मिलती हूँ, स्ट्रैटेजिकली भी बहुत ऑब्लिक पोजीशंस अपोजिशंस होते हैं, पर एक भाव बहुत बड़ा है उनमें और वो है हम अमेरिकन हैं, वी आर अमेरिकन्स. જર્મનીમાં જઈએ તો એ લોકો કહે વી આર જર્મન્સ. જાપાનમાં જાઓ તો લાગે છે આ બધા જાપાનીઝ છે, ચાઇનીઝ છે. આપણે ત્યાં આવો ને પૂછો તમે કોણ, તો કહે હું જૈન છું, હું ઉત્તર ભારતીય છું, હું દક્ષિણ ભારતીય છું. પણ ભારતીય એના ઉપર ગર્વ કેટલા લોકોને છે. અને કોઈ ખોટ નથી કાઢતી, હું પણ આ શ્રેણીમાં જ છું. તો એનું કારણ શું છે? કારણ છે કે આપણે જે વિરાસત છે એ વિરાસત આપણે માની લીધા છે કે આ વિરાસત દકિયાનુસી છે,
આ વિરાસતને તમે બહુ પાળો તો તમે પાછળ જાઓ, રિગ્રેસિવ છે, એનાથી કોઈ ઉન્નતિ થશે નહીં. ઉન્નતિ કરવી હોય તો ગુજરાતી માધ્યમમાં નહીં, અંગ્રેજી માધ્યમમાં ભણો, અંગ્રેજીના છાપાઓ વાંચો. ગુજરાતીના છાપામાં તો બહુ લોકલ ન્યૂઝ આવે છે, જેમ કે આપણે તો લોકલ સોસાયટીમાં રહેતા જ નથી, આપણે તો કાયમ ઇન્ટરનેશનલ સોસાયટીમાં રહેતા હોઈએ, એટલે ઇન્ટરનેશનલ ન્યૂઝ વાંચવું હોય તો અંગ્રેજી ચેનલ જો. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇંગ્લિશ, પરંતુ પ્રો ભારતીય કેમ નથી? અને એનો એક મોટો કારણ આ છે કે પરહેપ્સ આપણે ભારતીયતાને ડીકોડ નથી કરી શક્યા. એની જે વૈજ્ઞાનિકતા છે એના ઉપર આપણો ભરોસો નથી. આપણે પોતે નથી ભરોસો કરી શકતા કે જે ભારતીયતા છે, જે ભારતીય છે, જે ભારત છે, એ એકચ્યુઅલી સૌ કરતાં વિશેષ ઉન્નત છે, પ્રોગ્રેસિવ છે, આગળ છે. બે નાના નાના ઉદાહરણો આપું. ધર્મ પુસ્તકોની વાત કરીએ તો બાઇબલ અને કુરાન, આપણે બધાને ખબર છે કે બહુ બધા લોકો જે ધર્મના પાલન કરે છે એ બાઇબલ અને કુરાન પ્રમાણે જ એ ધર્મના પાલન કરતા હોય. એટલે જે વસ્તુ બાઇબલમાં ના લખી હોય કે કુરાનમાં ના લખી હોય એ લોકો ચોક્કસ કહે છે ને એ અમારા ધર્મમાં નથી, કારણ કે પુસ્તકમાં નથી એટલે ધર્મમાં નથી. પણ એ પુસ્તકોમાં શું છે? કારણ કે મેં બહુ બધી વખત વાંચી છે, કુરાને વાંચી છે ને બાઇબલે વાંચી છે, ઘણી બધી બીજી પુસ્તકોએ વાંચી છે. એમાં શું છે? તમે પાડોશીની સાથે કેવો વ્યવહાર કરો, તમે કોઈની સાથે ધોખાધડી ના કરો. બાઇબલ કહે છે ધ ડિફરન્સ બિટવીન ગુડ એન્ડ ઇવલ, અચ્છા ઓર બુરા. કુરાન કહે છે પછી તમે કેવી રીતે લગ્ન કરો, મહિલાઓને કેવી રીતે રહો, સરદાર હોય, કોઈ ઘરના સરદાર હોય કે કબીલાના સરદાર હોય, કેવી રીતે રહે. એટલે ક્યારે આમ વિચાર આવ્યો કે જ્યાંથી આ પુસ્તકો ચાલુ થાય છે ને ખતમ થાય છે, સમાપ્ત થાય છે, એની તો વાત આપણે કરતા જ નથી. આપણી ધર્મ પુસ્તકો શું કહે છે? આપણી ધર્મ પુસ્તકો ક્યાંથી ચાલુ થાય છે કે સચ્ચિત આનંદ શાશ્વત સત્ય છે. એટલે એ આપણે દિન પ્રતિદિન કેવો વ્યવહાર કરો એના પ્રતિ કોઈ નિર્દેશ નથી આપતા, ગાઈડન્સ નથી આપતા, પરંતુ એ માનીને ચાલે છે કે એટલો તો આવડતું જ હોય, હવે તમે આત્મા સાથે કેવી રીતે આવો. અને એ જે આત્માની સાથે પ્રેક્ટિકલ લાઈફને સંકળાઈને જે ભારતીયતા બને છે એને આપણે ધર્મ નથી કહેતા. એ ધર્મને કહીએ તો અંગ્રેજી ભાષા બહુ દુષ્ટ છે, એ બહુ ઊંધું ટ્રાન્સલેશન કરે ને કહે રિલિજન. અને ધર્મ જે આપણે માનતા હોઈએ એ રિલિજન નથી. આપણા જે ધર્મ છે એ પાલન છે, એટલે પિતા ધર્મ, પુત્ર ધર્મ ઇત્યાદિ. હવે આ જે સતચિત્ત આનંદ છે, આ ત્રણ અવસ્થાઓ છે ને વચ્ચે છે ચિત્ત, દેટ ઇઝ કોન્શિયન્સ. ચિત્ત કોણો ચિત્ત? મારો ચિત્ત, પ્રકૃતિનો ચિત્ત, તમારો ચિત્ત, ઈશ્વરનો ચિત્ત. ચિત્તી શું છે? ચિત્તી એક પટલ છે જેની ઉપર બધી ઘટનાઓ થતી હોય છે, અને એ જ ચિત્તી છે, એ ચિત્તી સેન્ટરમાં છે. સત એક બાજુ છે ને આનંદ બીજું બાજુ છે. એટલે જ્યારે સત્ય અસત્યમાં પરિણિત થાય છે તો પણ ચિત્ત ડગમગાઈ જાય છે, અને જ્યારે આનંદ ઊંચું નીચું થાય છે ત્યારે પણ ચિત્તને ધક્કો લાગે છે. એટલે ચિત્ત જે છે દેટ ઇઝ ધી સેન્ટર ઓફ ધ પોઈન્ટ, એ વચ્ચે છે. કોન્શિયન્સ એ વચ્ચે છે. એટલે ભારતીયતા કહે છે કોન્શિયન્સથી ચાલો. હવે કોન્શિયન્સ કોના પ્રતિ? સૌથી પહેલા મારો પ્રતિ. એક નાનું સંસ્કૃતનો શ્લોક કહું છું. ત્યજેત એકમ ગ્રામસ્યાતે, ગ્રામમ ત્યજેત જનપદાર્થે, જનપદસ્ય ત્યાગમ કુલમ ત્યાર્થે, અને आत्मार्थे पृथ्वीम त्यागो. अपने लिए अगर कोई कुल का नाश हो रहा है तो उस एक व्यक्ति को त्याग दो, कुल बचा लो. कुल का अगर कोई गांव का नाश एक कुल की वजह से हो रहा है तो कुल भी त्याग दो, उस गांव को बचा लो. अगर पूरे जनपद का बचाव एक पूरे गांव को त्यागने से होता है तो गांव भी बचा दो. लेकिन अंतिम लाइन बहुत सुंदर है, अगर पूरी पृथ्वी, पूरा राज्य भी छोड़ना पड़े तो आत्मा को बचा लो.
अब आत्मा एक है या अनेक है, यहाँ से मैं बात इसलिए शुरू कर रही हूँ क्योंकि जब हम वैज्ञानिकता की बात करते हैं तो वैज्ञानिकता कोई लेबोरेटरी की चीज़ नहीं है। ये पाश्चात्य देशों ने जो लेबोरेटरी और एक्सपेरिमेंट्स को डिजर्टेशंस और लाइब्रेरी के सिस्टम्स बना के कबर्ड्स में बंद कर दिए हैं, हमारी सभ्यता ने साइंस को ऐसे देखा ही नहीं है। हम तो जीने को भी विज्ञान कहते हैं और मृत्यु को भी विज्ञान कहते हैं। આપણે જતા હોઈએ ત્યારે સરોવરો આવે છે, નદી, તાળાવ, ઝરણાઓ આવે છે, તો સૌથી પહેલાં શું કરીએ છીએ? એક સિક્કો કાઢીને એમાં નાખતા હોઈએ. શું કામ નાખીએ છીએ આ સિક્કો? આ નાખવાથી શું થઈ જાય? જાત જાતના પ્રશ્નો પૂછતી હોઉં છું. એટલે ઘણા બધા ઉત્તરો મળે છે કે પરલોક સુધરે, શાંતિ મળે, મનોકામના પૂરી થાય. પણ એની પાછળ જઈએ ને ડીકોડ કરીએ તો ખબર પડે છે કે જ્યારે આ લેબોરેટરીમાં રિસર્ચ થઈ, કોઈ ગુરુકુલમાં, કોઈ આશ્રમમાં, કોઈ જંગલમાં, ત્યારે એ ખબર પડી કે જે સિક્કાઓ છે અમુક મેટલના બને છે અને એ વખતના મેટલ કોપર, સિલ્વર અને ગોલ્ડ થતા હતા. એ કોપર, સિલ્વર અને ગોલ્ડમાં વોટર પ્યુરિફાઈંગ એજન્ટ્સ હોય છે, પાણી સાફ કરવાના એજન્ટ્સ હોય છે. એટલે આપણી એ ડ્યુટી છે, જે આપણે ચિત્ત કહીએ ને, ચિત્તનો પાલન કરો, આત્માનો પાલન કરો. તો આ જે એટલો પાણી આપણે વાપરીએ તો એટલો પાણી સાફ કરવાની જિમ્મેવારી પણ આપણી જ છે. એટલે જ્યારે પણ આપણે પાણીના કોઈ પણ સરોવર કે તાળ કે નદી પાર કરીએ, એક સિક્કો કાઢીને એમાં નાખી દઈએ તો જેટલો પાણી આપણે વાપરતા હોઈએ એટલો પાણી તો સાફ થાય. આજના સિક્કાઓથી કંઈ ન થાય. આ ગિલટના સિક્કાઓ છે, એલ્યુમિનિયમના સિક્કાઓ છે. એટલે ખરેખર આજે ડ્યુટી કરવી હોય તો અમુક કોપર કોઇન્સ રાખવું જ પડે. હું રાખું છું પર્સમાં. એ કોપર જ પ્રવાહિત કરવા પડે. તો આ કોઈએ તો સાયન્સમાં એ શોધ કરી હશે કે આ વોટર ક્લિનિંગ એજન્ટ્સ છે અને વોટર ક્લિનિંગ એજન્ટ્સથી પાણીનો રક્ષણ થાય છે, સફાઈ થાય છે, સ્વચ્છ થાય છે. અને એ રિસર્ચ કર્યા પછી એ ગુરુકુલોના કબાટમાં બંધ નથી થઈ. કેવી રીતે એપ્લિકેબલ કરો એ વિશેષ વિજ્ઞાનનો મહત્વ હતો. એટલે એને એપ્લિકેબલ બનાવવા માટે એ ખબર પડી કે કોઈને સાયન્સના ફોર્મ્યુલા સમજાવવા જાઓ તો કોઈ નહીં કરે. બધાને સાયન્સમાં, વિજ્ઞાનમાં રસ નથી હોતો, એટલે આપણે ફોર્મ્યુલા યાદ નથી કરી શકતા. એની સાથે એક વસ્તુ મેળવી આપો, એ છે ભય. તમે ભયનો એલિમેન્ટ, ફિયરનો એલિમેન્ટ લગાડી દો એટલે જનરેશન્સ આફ્ટર જનરેશન્સ એ વિજ્ઞાનનો પાલન કરતા થઈ જાય. અને કેટલા બધા વિજ્ઞાનો આવા છે. રાત્રે નખ ના કાટો. આઈ થિંક બધાએ સાંભળ્યા હશે કે રાત કો નખૂન મત કાટીએ. હવે જાત જાતના એના જવાબો આવે છે. કેમ ના કાપો? ચુડેલ આવશે, ભૂત આવશે, પાપ લાગશે. પણ જ્યારે આ ઘટન થયો એ વખતે નહીં તો લાઇટ હતી, નહીં નેલ કટર હતો, નહીં એન્ટીસેપ્ટિક હતી. ચૂલાના કોયલાની રાખમાં થોડી રોશનીમાં એ કોઈ રસ્ટેડ આયર્નથી નખ કાપવા જાય અને આંગળી કપાઈ જાય અને આંગળીમાં પછી સેપ્ટિક થાય તો પછી હાથ જ કાપવું પડે. એટલે ઇટ ઇઝ ઇક્વલ ટુ ભૂત, પિશાચ અને પાપ. એટલે સીધું સીધું કહી દો, ભાઈ રાત કો મત કાટો, દિન મેં કાટ લેના. હવે આજે તમે આ ફોલો કરવા જાઓ તો લોકો ચોક્કસ તમને અંધવિશ્વાસી કહે. એટલે આજે કાપો, આજે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેવી રીતે આપની વૈજ્ઞાનિકતાને આપણી જ્ઞાન પરંપરામાં સંકળાયેલા છે એ અદ્ભુત છે. આપણે કદાચ આપણી રીતે ના માનીએ તો અમુક પાશ્ચાત્ય વિજ્ઞાનોના મત લઈએ. એક વિજ્ઞાન હતા વિલિયમ જોન્સ. વિલિયમ જોન્સ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ન્યાયાધીશ તરીકે એમની કલકત્તામાં પોસ્ટિંગ થઈ. અને એમનો એક જ કામ હતો, બહુ લાંબો છે એટલે હું બહુ ટૂંકો કહું છું, કે એમનો એક જ કામ હતો કે ભારતમાં જેટલી ભારતીય ભાષાઓ છે એની શિક્ષણ બંધ કરીને માત્ર અંગ્રેજીનો શિક્ષણ ચાલુ કરો 1760માં. હવે એ જ્યારે આવ્યા અને એને ચાલુ કરવાનો કામ આરંભ કર્યો ત્યારે એને ખબર પડી કે અહીંયા તો પુષ્કળ જ્ઞાન છે. અહીંયાના બ્રાહ્મણો, પૂજારી, આ લોકો પણ રસ્તા ચલતે ચલતે જ્ઞાન આપે છે. એટલે એમને એક લાંબો પત્ર લખ્યો મહારાણીને. એ પત્રમાં લખાણ એ હતી કે તમે ન્યૂટનને પદવી આપવામાં ઉતાવળ નહીં કરતા. અહીંયા જગ્યા જગ્યા ન્યૂટનો ભર્યા છે. એ એમના લખાણનો ભાગ છે.
શું કામ આમ કહે છે? કારણ કે એ જ્યારે સૌથી પહેલાં ગીતાનો અનુવાદ કરે છે, સૌથી પહેલાં અભિજ્ઞાન શાકુંતલમનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે, ત્યારે એને ખ્યાલ આવે છે એટલો ઉન્નત જ્ઞાન એને ક્યારે હતો. જ્યારે રામાયણનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે ત્યારે એ જોએ છે કે રામાયણમાં તો વિમાનનો એક ઉદાહરણ આવે છે, જાત જાતના શસ્ત્રોના ઉદાહરણ આવે છે. આપણે કહેતા હોઈએ ડેમોક્રેસી ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ધ વેસ્ટ, પણ અભિજ્ઞાન શાકુંતલમમાં કાલિદાસ લખે છે જ્યારે દુષ્યંત શોધે છે શકુંતલાને અને એમનો એક મંત્રી આવી જાય છે જંગલમાં કે મહારાજ આ ફાઇલો જરા સહી કરો ના, તમે તો નીકળી પડ્યા છો શકુંતલાને શોધવા, આ ફાઇલો કોણ જોશે? ત્યારે દુષ્યંત કહે છે અવિશ્રામો અયમ लोकतंत्र अधिकार, ये लोकतंत्र का अधिकार मुझे विश्राम नहीं लेने देता, રાજા કહે છે. એટલે રાજા પણ લોકતાંત્રિક હતા. ત્યાં સુધી આપણો સામાજિક વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાન જાય છે. ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો 18મી શતાબ્દીમાં જઈને એમ શોધ આવી કે લાઇટ ઇઝ નોટ લિનિયર. રોશની જે છે એ તિરછી છે, એ સીધી નથી ચાલતી. ઋગ્વેદમાં એક ઋચા કહે છે સપ્તતુર્ગા સૂર્ય रश्म्यः भुजंगमिव च धरती. 7 रश्मियों वाला ये सूर्य है, जिसे आज हम 7 प्रिज्म कहते हैं. 7 रश्मियों वाला ये सूर्य है जो सांप की तरह चलता है. अब शब्दों की टर्मिनोलॉजी जिस समय जो भाषा चलती है वो उसी समय की भाषाओं को यूज़ करते हैं. आज आप SMS की भाषा और व्हाट्सएप की भाषा देखें तो वो बिल्कुल अलग है जो आपके और मेरे बचपन की भाषाएं थीं. सो ज्ञान દરેક યુગમાં એમની પ્રચલિત ભાષામાં જ બતાવવામાં આવે છે, પણ જ્ઞાન નથી એ કહેવા જઈએ તો આપણી બહુ મોટી ભૂલ છે. આપણા પૂનમના દિવસે કે ખાસ કરીને પૂનમના દિવસે સવારથી સાંજ સુધી નિર્જલા ઉપવાસ કરતા હોઈએ. હવે નિર્જલા ઉપવાસ શું કામ કરીએ? ક્યારેક ચંદ્રમા બહુ નજીક પૃથ્વીમાં આવી જાય છે, એના આવવાથી એટલો મોટો પાણીનો જે ધારણ છે એ સમુદ્રોમાં જ્વારભાટા થાય છે. આપણી બોડી પણ 90% વોટર છે, એના પણ વોટર લેવલ રેઝ થઈ જાય છે. એટલે એ દિવસે બોડીને પાણીની જરૂર જ નથી હોતી. જરૂર નથી હોતી. તમે પીવા જાઓ તો ડાયરિયા કે વોમિટિંગ કે હેડેક તરીકે પાછા આવશો. એટલે કહેવામાં આવ્યો કે નિર્જલ ઉપવાસ કરો, કારણ કે પૂનમ છે, પૂનમના દિવસે વોટર લેવલ હાઈ છે, જરૂર નથી બોડીને. દરેક શ્રદ્ધામાં પાછળ એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન જ્યાં સુધી આપ લઈ જાઓ ત્યાં સુધી છે. ઓછામાં ઓછા આપણે ત્યાં જે બધા જ ગ્રંથો લખાયા છે એ કાવ્યમાં લખાયા છે. એટલી ઉન્નત આપણી સભ્યતા છે. જે કાવ્યમાં દર્શન લખે એ તો કેટલી મહાન સભ્યતા હશે. એ જે કાવ્ય છે એ સંગીત છે, અને સંગીતમાં કેટલા સૂર છે? સંગીતમાં 7 સૂર છે. ને આપણા શરીરમાં કેટલા ચક્ર છે? તો 7 ચક્ર છે. દરેક સંગીતના જે એ સરગમના ભાગ છે એક એક ચક્ર સાથે જોડાયેલા છે. બહુ નીચું સા બોલો તો મૂલાધાર ચક્ર સાથે છે, અને તાર સપ્તકના સા બોલો તો આપના આજ્ઞેય ચક્ર સાથે જોડાયેલા છે. એમના કલર્સ પણ ડિફાઇન્ડ છે. મૂલાધાર ચક્રનો રંગ બેંગણી છે, અને આપના આજ્ઞા ચક્રનો જે કલર છે એ સફેદ છે. એટલે ધીમે ધીમે જે શુદ્ધિ થાય છે એ જ્યારે આપ સરગમ જ ડેલી માત્ર 10 વખત આપ સરગમ બોલો તો આપણો બ્લડ સર્ક્યુલેશન, આપણો જે એક યોગામાં કહેવામાં આવ્યો કુંડલિની જાગૃત. કુંડલિની એટલે નીચેથી ઉપરની શુદ્ધિ. એ શુદ્ધિ માત્ર બોડીની નહીં બલ્કि એની સાથે સાથે વિચારોની પણ થતી જાય છે. નીચેથી ઉપર જ્યારે આપ સરગમને લઈને ચાલો તો શરૂઆતમાં ઊંચા સ્વર નથી લાગતા, કારણ કે ત્યાં સુધીની શુદ્ધિ હજી થઈ નથી બોડીમાં. પણ જે લોકો બહુ અભ્યાસ કરે છે એને આપ જોવા જાઓ તો એ શુદ્ધિનો જે રેશો છે એ ઊંચું થતું જાય છે, અને ઊંચા થતાં થતાં એ અંતમાં જ્યારે તાર સપ્તકના સા આવે ત્યારે નિરાંતે સા બોલી શકે છે. એક બહુ જુદી જુદી બાતોમાં એના લક્ષણો આવે છે.
આપણે ત્યાં એક પ્રોગ્રામ અમુક વખતે એબીપી ટીવી ઉપર આવતા હોય, વાયરલ ટ્રુથ, એના સચ બતાવો, જે વાયરલ ચાલી રહ્યા છે અત્યારે વિડીયો, એમાં સચ બતાવો. અમુક વખતે ધર્મના સંબંધિત હોય તો એ મને પૂછે છે કે બેન, હનુમાનજીના વિવાહ થયા હતા કે કેમ, અને રામચંદ્રજી લંકાથી અયોધ્યા પેદલ ચાલતા આવ્યા કે વિમાનમાં આવ્યા, અને વિમાનમાં આવ્યા તો 20 દિવસ કેમ લાગ્યા, અને પેદલ ચાલતા આવ્યા તો કેટલા દિવસમાં પહોંચ્યા, કારણ કે દશેરાના પછી 20 દિવસ પછી દિવાળી આવે છે, એ ગણતરી તો બરાબર છે, એટલે 20 દિવસમાં એ લંકાથી અયોધ્યા તો પહોંચ્યા છે, પણ કેવી રીતે પહોંચ્યા એ અમને શોધ કરીને બતાવો. તો હવે જ્યારે શોધ કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે ટૂંકમાં એમને કહેવામાં આવે છે કે જો તમે વાલ્મીકી રામાયણ વાંચો તો એમાં જ્યારે રામ સીતાને બતાવે છે તો એમ કહે છે, પેલો જો દૂર દેખાય છે, આ નીચે જો આ દેખાય છે, અહીંયા અમે રોકાયા હતા, અહીંયા તારો આભૂષણ મળ્યો હતો, એટલે ઉપરથી નીચે બતાવે છે. એટલે એ પ્રમાણ તો મળે છે કે આ વિમાનની યાત્રા છે. પછી આ વિમાન કેમ 20 દિવસમાં લંકાથી આવ્યા, કારણ કે એમાં 37,000 વાનરો હતા, જેટલા વાનરો યુદ્ધમાં ભાગ લીધા એ બધા બેસી ગયા હતા, અને જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ત્યાંના ગામડાઓના લોકો એ વિમાનમાં વધતા ગયા. હવે કોઈ પૂછે આજે કે આવું તો કેવું વિમાન છે, તો એ જ તો ડીકોડ કરવાની જગ્યા છે કે એ વિમાન યોગ્યતા અનુસાર ને જરૂરત અનુસાર કેવી રીતે આગળ 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 વધતું જાય છે. આ ઉદાહરણો હું એના માટે આપું છું કે આપણે જે વાત કરી રહ્યા છે એ માત્ર શાસ્ત્ર કે સાહિત્યની નથી, એ મૂળ ભારતીય છે. તો ભારતીય શું છે અને ભારતીય શું છે એમનો એક પ્રસંગ આવે છે રામાયણમાં. જ્યારે રામ જાય છે લંકા અને ભરતને સામ્રાજ્ય આપીને જાય છે, ત્યારે આમ આંખ મીચીને નથી જતા, એ ભરતને બોલાવે છે અને 42 પ્રશ્નો પૂછે છે. એ 42 પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન હતો, ક્યા તુમ રોજ સુબહ સવેરે જાગ જાતે હો? આ તો કેવું પ્રશ્ન છે. એક રાજા ભાવિ રાજાને પૂછે છે, ક્યા તુમ રોજ સવારે सुबह में जाग जाते हो? दूसरा प्रश्न, क्या तुम अपने कर्मचारियों को सादर प्रणाम करते हो? तीसरा प्रश्न, क्या तुम स्वयं को वही दंड देते हो जो अपनी प्रजा को देते हो? मूल आ भाव छे कि राजा स्वामी नहीं, राजा सेवक छे. અને એનો કારણ શું છે જે એ રાજા સેવક છે? કારણ કે એ લોકોના આશીર્વાદથી ત્યાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં જ જે વૈજ્ઞાનિકતા છે એ આજે પણ ડે ટુ ડે આપણે કિચનમાં દેખાય છે. કેટલા બધા મસાલાઓ આપણે જ્યારે લેતા હોઈએ એની પાછળ એમની માત્ર ગુણવત્તા નથી પણ ગૃહવત્તા પણ છે. ગ્રહો, આપણે જ્યોતિષમાં કહીએ ગ્રહ, અત્યારે બહુ બધા કહેવા આવે છે આપણા ગ્રહ સારા નથી, તારા સારા નથી, સિતારે અચ્છે નહીં ચલ રહે હૈ. આ માત્ર મુહાવરાઓ નથી, એની પાછળ એક ગૂઢ વિજ્ઞાન છે કે જ્યારે એમ કહેવામાં આવે કે તમે મંગળવારે સિર ના ધો, તમે ગુરુવારે આમ ના કરો ને શનિવારે આમ ના કરો ને રવિવારે આમ ના કરો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પ્રેડ ધી સુપરસ્ટિશન, લેકિન જ્યારે આપ એને ડીકોડ કરો ત્યારે આપણે ખબર પડશે કે જેમ ધરતીની ગુરુત્વાકર્ષણ છે, ગ્રેવિટેશન ફોર્સ છે, એવી રીતે બાકી ગ્રહોની પણ ગ્રેવિટેશન ફોર્સ છે. અને જેમ તમે બે માણસો, એક ઉદાહરણ આપું છું, કોઈના પ્રતિ વધારે લાગણી હોય, એ નજીક આવે તો એની ઉષ્મા આપણી સુધી આવે છે, એમની ભાવનાઓ આપણી સુધી આવે છે, એની લાગણીઓ આપણી સુધી આવે છે. અને કોઈ એનિમી હોય અને એ નજીક આવે તો એની જે એનિમિટી છે, શત્રુતા છે, એ આપણી પાસે આવે છે. એ જ રીતે ગ્રહો કામ કરે છે. મૈત્રી ગ્રહો પણ છે અને શત્રુ ગ્રહો પણ છે. એ મૈત્રી ગ્રહો અમુક દિવસોમાં જ્યારે નજીક આવે ત્યારે નકારાત્મક અસર થાય છે, અને જ્યારે મિત્ર ગ્રહો જોડે આવે ત્યારે મિત્ર ગ્રહોના પણ એવી રીતે જ અસર થાય છે. આ જે દિવસોના નામ રાખ્યા છે એ અચાનક નથી રાખી દીધા કે સોમ એટલે ચંદ્ર, મંગળ એટલે મંગળ, બુધ એટલે બુધ. આ ગ્રહો ઉપર રાખેલા નામો છે. આ નામ ઓચક નથી. ગ્રહો સાથે એનો પહેલો સંબંધ હતો ત્યારે દિવસના નામ આ ગ્રહોમાંથી એને
આપવામાં આવ્યો છે. સો ટૂંકમાં જે વસ્તુઓ આપણે ચારે બાજુ દેખાય છે, આપણા સિયર્સ, આપણા દ્રષ્ટા, આપણા મુનિઓ બહુ જ વિદ્વાન હતા અને એને ખબર હતી કે મનુષ્ય મૂળતઃ લાલચી છે અને એ લાલચી છે એટલે એને જ્યાં લાભ મળશે ત્યાં એ બધી વસ્તુઓ નષ્ટ કરી નાખશે. એટલે આપણા બધા મંદિરો પર્વતની ઉપર છે, કારણ કે એ જે પર્વત છે એ નિધિ છે, એના અંદર ખાન છે. એમાં ત્યાં મંદિરો ના હોય તો માણસે ક્યારનો એ પર્વતોને ધૂળ ધૂસરિત કરી દીધું હોત. અને જે નદી છે એ એવી જગ્યાથી પ્રવાહિત થઈને આવી રહી છે જ્યાં બહુ બધી વસ્તુઓ એની અંદર સમાયેલી છે. એના જે કણ છે એમાં બહુ બધા જાતના મે બી એનિમલ્સ છે કે મટીરિયલ્સ એવા છે કે એ નષ્ટ ના થાય એટલે એને પણ પૂજનીય બનાવી દીધા છે. આવી રીતે એક વસ્તુ આપણે જ્યારે ભારતીયતાની જોવા જઈએ ત્યારે એ વૈજ્ઞાનિક રૂપે જ સંકલિત છે. આપણે સવારથી સાંજ અત્યંત વૈજ્ઞાનિક દિવસ પ્રસાર કરતા હોઈએ. એટલે મેં આરંભમાં કીધું કે હું એકલી વિદ્વાન નથી, આ બધા જ વિદ્વાન છો, કારણ કે જાણે અજાણે યુ આર લીડિંગ અ સાયન્ટિફિક લાઈફ. આપણે જરૂર છે નવી પેઢીને આ બતાવવાની, જેનાથી કે જે આપણા એક્સેપ્શનલ અમેરિકન, એક્સેપ્શનલ જર્મન, એક્સેપ્શનલ જેપનીઝ દેખાય છે, એવી રીતે એક્સેપ્શનલ ઇન્ડિયનનો બોધ થાય. એક્સેપ્શનલ ઇન્ડિયનનો બોધ એટલા માટે નથી થતું કારણ કે તર્કનો જવાબ મળતું નથી. હું એક બે દિવસ પહેલાં સ્ટુડન્ટ સાથે કંઈક ચર્ચા કરતી હતી ને એક છોકરીએ મને પૂછ્યું કે મેમ, આપણે શિવજી ઉપર દૂધ કેમ નાખીએ છીએ? આ દૂધ બીજા બધા છોકરાઓને આપી દેતા હોય તો? નાવ એનો ઉત્તર શું છે કે દૂધથી જ અભિષેક દરેક વર્ગ નથી કરતા, માત્ર શ્રાવણ માસમાં કરીએ છીએ. શ્રાવણ માસમાં ગાય કે ભેંસ જે કંઈ હોય દૂધ આપનાર પશુ, એને આપણે છોડી દેતા હોઈએ. બરસાતના લીધે નીચેથી ઝેરીલા એ કીટ મકોડા જાનવરો પણ નીકળે છે, જેને કદાચ એ ઘાસની સાથે ખાઈ જતા હોય, દૂધ ઝેરીલો થતું હોય, એટલે વરસાદમાં દૂધ સૂટ નથી કરતો, દહીં સૂટ નથી કરતી, નિષેધ કરવામાં આવે છે. એટલે શું કરો તો આ દૂધ જે છે માત્ર એક શિવની જ મંદિરમાં નાળી હોય છે, કોઈ બીજા દેવતાને મંદિરમાં નાળી હોતી જ નથી, અને આ નાળી સીધા ખેતરમાં જાય છે. એટલે એ દૂધ લઈને પ્રવાહિત કરવામાં આવે છે. ક્યાં જાય છે? પાછા ખેતમાં, જેનાથી ખેતની ઉર્વરક શક્તિ વધે અને આપણા નાના નાના ભૂલકાઓ જે છે એ ઝેરીલા દૂધ પીવાથી કે કન્ટામિનેશનથી બચી જાય. એવી અવધારણાઓ કદાચ જ્યારે યંગ જનરેશન આપણા પાસે પૂછે ને આપણી તૈયારી હોય જવાબ આપનાર, તો જ યંગ જનરેશનને એ વિશ્વાસ થશે કે વી આર માઇલ્સ અહેડ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડ એઝ ફાર એઝ સાયન્સ ઇઝ કન્સર્ન. હું કોઈ અહીંયા એક અંધવિશ્વાસ માટે એને જસ્ટિફાઈ કરવા માટે નથી ઊભી, પણ એક નાનકડી વાત કહું છું કે વેટિકન સિટીમાં પોપે જે ઇન્ટર રિલિજિયસ ડાયલોગ કમિટીઝ બનાવી છે, એમાં 6 રિલિજન્સની બનાવી છે. એમાં જે ક્રિશ્ચિયાનિટી વર્સિસ ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી વર્સિસ ઝોરાસ્ટ્રિયન, ક્રિશ્ચિયાનિટી વર્સિસ હિન્દુઇઝમ, એમાં જે હિન્દુઇઝમની છે એમાં 6 લોકો છે ભારતમાં, એક હું પણ છું. અને મારો એક જ કામ છે સાયન્ટિફિકાલિટી ઓફ વેદિક ટ્રેડિશન્સમાં વાત કરવાનો. વધારે એટલા માટે નથી કહેતી કારણ કે મેં ઓલરેડી એક પ્રોમિસ આપેલો હતો કે હું બહુ જ સરળ ભાષામાં આજે વાત કરીશું, નહીં તો સંસ્કૃતમાં આ પ્રતિપાદન બહુ વધારે ને સારી રીતે થાય. અંતમાં એક શ્લોક કહું છું, ગીતામાં શ્લોક છે. એક વસ્તુ એ પહેલાં હું કહી દઉં, આપણે કહેતા હોઈએ કે આપણે સાયન્ટિફિક નથી, આપણે ડોક્યુમેન્ટેશન નથી કરતા, આપણે સિટેશન નથી કરતા, આપણે બિબ્લિયોગ્રાફી નથી બનાવતા, આપની કોઈ પુસ્તક સૂચિ નથી બનાવતા, એવું કશું જ નહીં. આપ જ્યારે ચાણક્ય વાંચો તો એ પહેલો જ ચેપ્ટરમાં એમ કહી દે છે કે શુક્રાચાર્ય આમ કહે છે, હું નથી કહેતો, બૃહસ્પતિ આમ કહે છે, હું નથી કહેતો, રાવણ સંહિતા આમ કહે છે, હું નથી કહેતો, વ્યાસ આમ કહે છે, હું નથી કહેતો. એ જે વારંવાર નામ આપે છે એનો અર્થ એ કે એટલા લોકો એના પહેલાં થઈ ગયા છે, એ સૂચિ આપે છે. એવી જ સૂચિ આપણને ગીતામાં મળે છે. 18મા અધ્યાયમાં 13મો ને 14મો શ્લોક આપ વાંચી શકો તો વાંચજો. 13મો શ્લોકમાં કૃષ્ણ કહે છે કે સાંખ્ય દર્શન
પાંચ વસ્તુઓ મનુષ્યને સફળ થવા માટે બતાવે છે. એ સાંખ્યનો નામ લે છે. પશ્ચિમના લોકો કહે છે સાંખ્ય હમણાં 2000 વર્ષ પહેલાં આવ્યા. ગીતામાં કૃષ્ણ કહે છે કે સાંખ્ય આ પાંચ વસ્તુઓને સફળ થવા માટે જરૂરી બનાવે છે. અને 14મો શ્લોક એ પાંચ વસ્તુઓના નામ લે છે. એ પાંચ વસ્તુઓ છે અધિષ્ઠાનમ, કર્તા, કરણમ, વિવિધ ચેષ્ટાયામ, विविध प्रयोगाश्च, दैवम च आत्र पंचमम. अधिष्ठानम यानी चाहे ये शरीर या कोई भी अधिष्ठान या संस्थान जहाँ हम काम करते हैं. कर्ता यानी वो इंसान जो काम कर रहा है. करणम यानी हमारे औजार, जिन भी औजारों से हम काम करते हैं. विविध चेष्टा प्रयोगाश्च, तरह तरह से ट्रायल एंड एरर मेथड जो हम ले सकते हैं. एंड लास्ट में कृष्ण कहते हैं दैव यानी भाग्य. हर चीज़ का 20-20% भाग है हमारी ज़िंदगी में. उसमें ये पांच चीज़ें हैं जो हमें सफल बनाती हैं. टाइम को हम कैसे भी टेस्ट कर लें, सफलताओं को कैसे भी टेस्ट कर लें, घूम फिर कर हम इसी श्लोक पे आ जाते हैं कि ये पांच चीज़ कितनी ज़्यादा टेस्टेड और साइंटिफिकली प्रूवन है जो कृष्ण कह गए. और जो हम और आप आज भी देखते हैं कि अगर हमारा संस्थान हमारे विरुद्ध है तो हम कितना भी 4 चीज़ों हम काम नहीं कर सकते. सब कुछ अनुकूल हो पर करता ना हो तो भी नहीं होता. अगर हमें औजार ना मिलें, हमारे विचार ना मिलें तो भी नहीं कर सकते. अगर सब कुछ है और हम चेष्टा ही नहीं करें तो भी सफल नहीं हो सकते. और अंत में अगर भाग्य साथ ना दे तो भी हम सफल नहीं हो सकते. मैं इन शब्दों के साथ आप लोगों को सादर प्रणाम करती हूँ. एक ही उदाहरण के साथ कि भारत की उन्नतशीलता से विश्व कितना डर गया था कि 1719 में रॉबिन्सन क्रूसो नाम का एक नॉवेल लिखा गया, डेनियल डिफो ने लिखा था. उसमें उसने 4 लाइन लिखी दैट इंडियन सिल्क हैज़ क्रेप्ट इनटू आवर हाउसेज, आवर बेडरूम्स, आवर कर्टेन्स, कुशंस एंड ड्रेसेस. इतना डर गए थे भारत की सिल्क से. और 1720 में पूरे यूरोप में भारतीय सिल्क को बैन कर दिया गया था. और 1760 में एक यूरोपियन औरत को 200 पाउंड का इसलिए फाइन लगा क्योंकि वो भारतीय सिल्क का एक रुमाल अपने पास रखे हुए थी. इस पूरी सभ्यता को नष्ट करने में 200 साल लगे अंग्रेज़ों को. और हम इतने नष्ट हो गए कि जैसे एक कारागार में एक बंदी को लोहे की जंजीर पहना के बहुत सालों तक रखें और फिर आप वो जंजीर खोलें तो उसके निशान बहुत दिनों में जाते हैं. हम आज भी उन निशानों के साथ ही चल रहे हैं. ये निशान हमें खुद मिटाने होंगे. हमें खुद ही इन निशानों से, गुलामी के परिचायकों से बाहर निकलकर वापस ये समझना पड़ेगा जो अभिनव गुप्त ने कहा था. अभिनव गुप्त ने कहा कि ये सिद्धांत है विज्ञान का कि आप सामने शीशा रखें तो आपकी परछाई नज़र आएगी. लेकिन ये भी विज्ञान का ही सिद्धांत है कि अगर वो शीशा अंधकार में रखा है तो कुछ नहीं दिखाएगा, उस पर प्रकाश डालेंगे तभी प्रतिबिंब नज़र आएगा. तो हमारे कण कण में विज्ञान और वैज्ञानिकता है. हमें सिर्फ उसके भरोसे अपने आप को वापस पहचानने की ज़रूरत है. मुझे यहाँ बुलाया, आपका बहुत बहुत धन्यवाद. सादर. આભાર નિર્જાબેન. એમની મહાનતા છે કે 9 ભાષાઓના જાણકાર વર્લ્ડની આટલી કમિટીઓમાં એમને ઇન્વિટેશન અને ઘણી બધી યુનિવર્સિટીઓમાં લેક્ચર આપવા એમને બોલાવે છે છતાં કે જે હું વિદ્વાન નથી. આભાર. આજે આપણી આ વખતે 89મી પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. આવતા વર્ષે 90મી વ્યાખ્યાનમાળા થશે. કદાચ અમદાવાદનો, ગુજરાતનો કે ભારતભરનો ઇતિહાસ છે કે 90 વર્ષથી એક આપણી જૈન વ્યાખ્યાનમાળા અને જેમાં દરેક ધર્મના વક્તાઓ, આપણે મુસ્લિમ પણ આવી ગયા છે અને બાકી બધા ધર્મના આવી ગયા છે. તો એક 90મી વ્યાખ્યાનમાળા આપણી બધાની અને પ્રમોદભાઈની એક મહેચ્છા છે કે બહુ સારી રીતે ઉજવીએ. એના માટે પ્રમોદભાઈને વિનંતી કરું આપને માર્ગદર્શન આપે. 90મી વ્યાખ્યાનમાળા કેવી રીતે ઉજવવી.
આજના વિદ્વાન વક્તાઓ શ્રી નીતિનભાઈ, આચાર્ય શ્રી નિરજાબેન, અજયભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ, સજ્જનોને સન્નારીઓ, 89મી પર્યુષણની વ્યાખ્યાનમાળા પૂરી થવાની તૈયારી, જેને 90મી વ્યાખ્યાનમાળા આવતા પર્યુષણ દરમિયાન શરૂ થશે. આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને નવમ દશાબ્દી પર્યુષણ વ્યાખ્યાનમાળા મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને માત્ર પર્યુષણ દરમિયાન નહીં, પણ આખું વર્ષ આ પ્રવૃત્તિ ચાલવાની છે. વચ્ચે સ્પષ્ટતા એ કરી લઉં કે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા જે ચાલે છે એમાં હું તો માત્ર એક નિમિત્ત છું. પ્રભુએ આ કાર્ય માટે મને નિમિત્ત બનાવ્યો છે. એટલે જે પ્રશંસા થાય છે એ ખરેખર મારી પ્રશંસા થવાના બદલે મારા સાથી કાર્યકરો એમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે. કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય, જેમ ખુરશીના 4 પાયા હોય, એમ આ પ્રવૃત્તિના પણ 4 પાયા છે: આયોજકો, શ્રોતાઓ, વક્તાઓ અને દાતાઓ. આ 4નું જો મિલન ના થાય ને તો કોઈ પણ પ્રવૃત્તિ થાય નહીં. અને આખરે જે મોર છે ને એના પીંછાથી રળિયામણું છે. એટલે આખો યશ ભલે 44 વર્ષથી અમે ચલાવીએ છીએ, પણ આ 44 વર્ષમાં મને ઘણા બધા મિત્રોએ, ઘણા બધા સાથીદારોએ સાથ અને સહકાર આપ્યો છે. તમને યાદ કરું તો 40 વર્ષ પહેલાં મારી સાથે, કદાચ એ મિત્રને તમે ઓળખતા પણ હશો, જીતુભાઈ શાહ, જે સતત 15 વર્ષ સુધી મારી સાથે મંત્રી તરીકે રહ્યા. તે પછી શુભકરણભાઈ સુરાણા, ડૉક્ટર મનહરભાઈ શાહ, સારંગપુર બેંકવાળા જસુભાઈ શાહ, અત્યારના સુભાષભાઈ, કુશલભાઈ, અજયભાઈ, પરાગભાઈ, ભરતભાઈ, બધા ઘણા બધા, એટલા બધા નામો છે કે હું નામો ગણાવવા બેસું તો મને એમ લાગે છે કે આખી એક યાદી બને. એટલે આ વ્યાખ્યાનમાળામાં ઘણા બધા માણસોનો, ઘણા બધા કાર્યકરોનો ખૂબ જ સહકાર છે. અમે પહેલી વ્યાખ્યાનમાળા પ્રકાશ હાઈસ્કૂલમાં શરૂ કરી ત્યારે અમારી પાસે કોઈ આયોજન નહીં, એક પણ રૂપિયો નહીં, કોણે આમંત્રણ આપવું એ પણ અમને ખબર નહીં. તેમ છતાં 1975માં પ્રકાશ હાઈસ્કૂલમાં આ વ્યાખ્યાનમાળા શરૂ કરી વગર પૈસે. પ્રકાશ હાઈસ્કૂલના પ્રિન્સિપાલને કહ્યું કે અમારે આવી વ્યાખ્યાનમાળા કરવી છે અને અમને હોલ આપો. મફત હોલ આપ્યો. ખાલી પત્રિકા છપાઈ, અને પત્રિકા છપાઈને રિલીફ રોડની જે પોળો હતી, પાંજરા પોળ, ઝવેરીવાડ, નિશા પોળ, ધણાસોતાની પોળ, ત્યાં અમે પત્રિકાઓ વહેંચી. એટલું જ નહીં, એ પત્રિકાનું જે સારભાગ છે એ અમે પોરોના જે બ્લેકબોર્ડ હોય એ બ્લેક ઉપર એની સૂચના આપી. અને પહેલી વ્યાખ્યાનમાળામાં પ્રકાશ હાઈસ્કૂલમાં લગભગ 150 થી 200 માણસો હાજર થયા, અને એના કારણે અમને થોડી હિંમત આવી. એ પછી તો અમે ટાઉન હોલમાં લઈ ગયા. ટાઉન હોલમાં પણ અમારી પાસે પૈસા નહીં. તેમ છતાં પણ એ વખતે હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો, મેયર રફીઉદ્દીન શેખ હતા. મેં એમને વાત કરી કે ભાઈ અમારે તો હોલ જોઈએ છે, પણ અમારી પાસે રૂપિયા તો છે નહીં. એમને ટોકન ભાડે 8 દિવસ સુધી 1 રૂપિયો ટોકન ભાડે અમને હોલ આપ્યો, અને પત્રિકાઓ છપાઈ, અને એમ કરીને અમે આ વ્યાખ્યાનમાળાને ગતિ આપી. ત્યાર પછી આ વ્યાખ્યાનમાળા એટલી બધી સારી રીતે ચાલી, પણ પૈસાની તો તકલીફ પડે. એ વખતે અમને નરેન્દ્રભાઈ સહિત ઓરિયન્ટ ક્લબના પ્રમુખ હતા, અને લાયન્સ ક્લબમાં પણ એમનું બહુ જ વર્ચસ્વ હતું. શાંતાબેન ઝવેરી, જે હમણાં 2 દિવસથી મીરાબેન ઝવેરી જે આવે છે, એમના મધર, અને અંશુયાબેન દલાલ, આ 3 બહેનોએ મને એટલી ખાતરી આપી કે કોઈ પણ સંજોગોમાં આ પ્રવૃત્તિ બંધ ન થવી જોઈએ, પૈસાના અભાવે. અને એટલે દરેક વર્ષે આ પ્રવૃત્તિ ચાલુ રહી. એમનો આર્થિક સહયોગ પણ સારો રહ્યો. ત્યાર પછી થોડા વર્ષો પછી ટોરેન્ટવાળા UN મહેતા આવ્યા,
ક્રાઉનવાળા જગદીશભાઈ ઝવેરી આવ્યા, અનિલ બકેરી આવ્યા, બધા ઘણા બધા પ્રતિષ્ઠિત આગેવાનો એ આ પ્રવૃત્તિને આર્થિક સહયોગ આપવામાં ખૂબ જ મદદ કરી છે. આ ઇતિહાસ તમને આપવાનું એટલા માટે કારણ છે કે તમે જાણો કે આ પ્રવૃત્તિ એમને બહુ સરળતાથી શરૂ થઈ નથી. અને આ પ્રવૃત્તિની વિશેષતા તમને ત્રણ વિશેષતાઓ તમને કહું કે એક 1990ની અંદર મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ પ્રવચન આપવાના હતા અને 10 વાગે નક્કી કરેલું કે મોરારી બાપુ કોઈ પણ સંજોગમાં પ્રવચન કરવા આવશે. 10:30 એમના કોઈક મેસેન્જરનો ફોન આવ્યો કે ભાઈ પૂજ્ય મોરારી બાપુને રસ્તામાં કંઈક તકલીફ થઈ જાય એટલે વાર લાગશે, એટલે થોડુંક તમે 11 વાગ્યા સુધી ચાલુ રાખો. અમે એ વ્યાખ્યાનમાં 11 વાગ્યા સુધી ચાલી. 11 વાગે ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે, 1 કલાક હજી પણ થશે. અમે સાહેબ 12:30 વાગે મોરારી બાપુ આવ્યા ટાઉન હોલમાં. મોરારી બાપુએ શ્રોતાઓને સંબોધન કર્યું. સંબોધન કર્યા પછી 1:45 વાગે એ વ્યાખ્યાનમાળા પૂરી થઈ. આ એક વિક્રમ છે કે આ પહેલી વાર 1 વાગ્યા સુધી વ્યાખ્યાનમાળા ચાલી હોય તો 1989માં. ત્યારબાદ અમરસિંહભાઈ ચૌધરી હતા, મુખ્યમંત્રી હતા, અને ત્યારે દુષ્કાળ પડ્યો અને દુષ્કાળ બહુ જ વિષમ પરિસ્થિતિનો હતો. એટલે અમે વ્યાખ્યાનમાં નક્કી કર્યું એક દિવસ કે ભાઈ આપણે આના માટે ફંડ ચોક્કસ ભેગું કરીએ. અમે માત્ર 5 મિનિટ જાહેરાત કરી. તમને નવાઈ લાગશે કે કેટલીક બહેનોએ બંગડીઓ આપી સોનાની, કેટલીક બંગડીઓ વીંટીઓ આપી અને 1 લાખ રૂપિયા એ જમાનામાં અમે ભેગા કર્યા અને એ દુષ્કાળ રાહતમાં અમે વાપર્યા. ત્રીજી વાત કે એક બેનના પતિનું ખૂન એક જણે કર્યું અને એ ખૂની જેલમાં એ ખૂનીની એ પત્નીએ એવું નક્કી કર્યું કે મારે એ ખૂનીને જેને મારે ક્ષમા આપવી છે. એટલે એ બેન જેલમાં જઈને રક્ષા બાંધે છે અને ક્ષમા આપે છે. એવી બેનને અમે ટાઉન હોલમાં, મને લાગે છે કે એ વખતે ગુજરાત રાજ્યના મંત્રી તરીકે સુશીલાબેન શેઠ હતા, એમના હસ્તે અમે આ સન્માન કર્યું. આ 3 પ્રસંગો એટલા માટે કહું છું કે આ વ્યાખ્યાનમાળાની એક આગવી વિશિષ્ટતા છે, આગવી લાક્ષણિકતા છે. અને આ વ્યાખ્યાનમાળા જુદી જુદી દ્રષ્ટિ, જુદા જુદા વિચારો તમારી સમક્ષ મૂકે છે. વિશેષ નથી કહી કહેતો, પણ 90મી વ્યાખ્યાનમાળા જ્યારે આપણે શરૂ કરવાની છે ત્યારે આપણે કાર્તકી સુદ પૂનમે એટલે કે દેવ દિવાળીએ એનો શુભારંભ થશે. 90 દીવાનું પ્રાગટ્ય કરીને હેમચંદ્રાચાર્યની જન્મ જયંતિની ઉજવણીથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો. તદુપરાંત આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે જે લોકો ખૂબ સુંદર કામ કર્યું છે એવા લોકોનું અમે સન્માન કરવાના છીએ. આ વ્યાખ્યાનવાળા 89 વર્ષ સુધીની વ્યાખ્યાનવાળામાં પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, SR ભટ્ટ, પ્રખર વક્તાઓ, તમે એવા વક્તાઓ તમને સાંભળવાના મળે. પ્રખર યશવંત શુક્લ, ફાધર વાલેસ, આ બધા 6 વક્તાઓને લઈને અમે 30 દિવસીય સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું છે. તદુપરાંત એક ભક્તિ સંધ્યાનું પણ અમે આયોજન કર્યું છે. આમ વિવિધ પ્રોગ્રામોનું અમે આયોજન કર્યું છે. આ વિવિધ પ્રોગ્રામોને ખર્ચને પહોંચી વળવા માટે પણ અમે એક આયોજન કર્યું છે, જેની પત્રિકા તમને આપવામાં આવશે. વિશેષ નહીં કહેતા વિરમું. અને 90મી વ્યાખ્યાનમાળામાં આપ સૌ બધી જ રીતે તન, મન અને ધનથી સહકાર આપો, એ જ અભ્યર્થના. આપને